વ્રજ એટલે અજ્ઞાન અવસ્થા કાળમાયાનો બ્રહ્માંડ, સમજ વગરનો પ્રેમ, પણ પરમધામનો પ્રેમ. નંબર 2, રાસ. રાસ એટલે અર્ધ જાગ્રત અવસ્થા, યોગમાયાનો બ્રહ્માંડ. અર્ધ જાગ્રત અવસ્થા એટલે આ સામે છે એ અમારા ધણી છે, અમે એમની અંગનાઓ છીએ, બાકી અમે પરમધામના ને પરમધામના ખબર નથી. પણ યોગમાયા શબ્દ મૂક્યો. યોગ એટલે મળવું અને માયા એટલે ઈચ્છા. માયાના ઘણા બધા અર્થ થાય. ઈચ્છા, આ પણ માયા ગઈકાલે કહેલું કે એ પ્રકૃતિ જનિત માયા નથી, જેમાં અસત જળને દુઃખ હોય એ નથી. આ રાજ્ય મહારાજ દ્વારા બનેલી માયા છે, માટે એમાં દુઃખનો કોઈ વિષય આવતો નથી. યોગ માયા. ત્યાર પછીની ઘટનાઓ જે બની એમાં આપણે ત્રીજા બ્રહ્માંડમાં આવ્યા, અને આ ત્રીજા બ્રહ્માંડમાં જાગણી લીલામાં આપણે દુઃખનો ખેલ જોવા આવ્યા છીએ, આવી વાત પણ કરી. અને ગઈકાલે પણ આ શબ્દ ઉપર વજન મૂકેલું, ખેલ. દુઃખ ભોગવવા નથી આવ્યા, દુઃખ જોવા આવ્યા છીએ ભાઈ. પણ પછી તો એમાં મળી જ જઈએ અને દુઃખ ભોગવવું જ પડે તો કોઈ શું કરવાનું. ઠીક, એક આ વિષય જોયો. એના ભાગરૂપે ધણીશ્રી દેવચંદ્રજીનું પ્રાગટ્ય અને એની ભૂમિકા શાસ્ત્રોની સાથે અનુસંધાનમાં ભવિષ્ય પુરાણથી માંડીને અનેક ગ્રંથોના સંદર્ભો દ્વારા દેવચંદ્રજીના પ્રાગટ્ય વિશેની આપણે ભૂમિકા જોઈ. દેવચંદ્રજીનું પ્રાગટ્ય જોયું, એનું મૂળ રહસ્ય કે દેવચંદ્રજી એટલે કોણ. સુંદરબાઈ, શ્યામાજી અને રાજજી મહારાજ 3 શક્તિઓ સાથે દેવચંદ્રજીનું પ્રાગટ્ય થાય છે, અને એ આપણે સાબિતી સાથે જોયું. આ પણ એક વિષય બન્યો આપણો. દેવચંદ્રજી પ્રારંભથી જ શક્તિઓ સાથે હતા, અને ભુજમાં જ્યારે સૌ પ્રથમ પિતાની સાથે ગયા ત્યારે અનેક મંદિરો જોયા ને એમને ખૂબ આનંદ આવ્યો. અરે વાહ, શાસ્ત્રનો અભ્યાસ 5-7 વર્ષમાં કરી દીધેલો, પરિણામ સ્વરૂપ એમને જીવ શું, જગત શું, પરમાત્મા શું, આ જગત કેમ બન્યું, એ મૂળભૂત પ્રશ્નો એમના મનમાં થયા. જે સૃષ્ટિની ઉત્પત્તિથી બનેલા શાશ્વત પ્રશ્નો, એનો ઉકેલ કોઈ પણ મત, પંથ, સંપ્રદાય આપી શક્યા નહોતા. એ જ પ્રશ્નો દેવચંદ્રજીને થયા, અને એ પ્રશ્નોને લઈને દેવચંદ્રજીએ ગૃહત્યાગ કરવાનો નિર્ણય કર્યો કે ઉમરકોટની અંદર કાંઈ મેળ પડવાનો નથી. તો આ ગઈકાલની કથાનો સાર કયો. આજે ઘણા બધા આવ્યા છે એટલે આ કહેવું જોઈએ. હવે ગઈકાલની કથાના 2-4 પ્રશ્નો પૂછીએ. તમે હા કહો તો પૂછી લઈએ. કેવું આ બાજુ? હા કે ના? રંજનબેન, પ્રશ્ન ચાલો. સહેલો પ્રશ્ન. વિતકનો અર્થ કહો. હાથ ઊંચો કરવાનો. હા બોલો છેલ્લે. હા રંજનબેન, વીતેલું તે આપણે બહુ ચર્ચા, પણ પરફેક્ટ જે વીત્યું છે એ બધું જ આપણે આમાં આવે. કોના ઉપર વીત્યું છે? પરમધામની 12,000 બ્રહ્માંડાઓ ઉપર. અને એમાં પહેલા નંબરમાં પરમધામનો આનંદ. કેમ દુઃખ જ કહેવાનું, સુખ નહીં કહેવાનું? એ પછી વ્રજમાં આપણે શું કર્યું, રાસમાં શું કર્યું, અને અત્યારે શું કરી રહ્યા છે, અને એમાં આપણે શું અનુભવી રહ્યા છીએ, એની વાતો અને એનો ખેલ. એમાં એમ પણ એક વાત કરેલી, અહીંયા કેટલીક ખાલી જગ્યાઓ હું પૂરતો જઈશ, તમને ધ્યાન આવતી, કે પરમધામમાં જે પ્રેમની ચર્ચા થઈ, કોનો પ્રેમ વધારે, એ પ્રેમના ભાગ રૂપે આપણે જગતમાં આવ્યા.
હવે એ જગતમાં રાજી મહારાજે કહ્યું મારો પ્રેમ ભૂલી જશો, તમે પ્રેમ નામની વસ્તુ ભૂલી જશો. અમે નહીં ભૂલીએ. એ પ્રેમ આપણામાં જાગૃત થવા માટે આવી કથા. પ્રેમ જે દિવસે જાગૃત થશે તે દિવસે પરમધામની અંદર આપણે હાજર હોઈશું. જેને પરમધામ જવું હોય એણે પ્રેમ કમ્પલસરી હૃદયમાં પ્રગટ કરવો પડશે. માત્ર માળા ફેરવવા, સેવા પૂજા કરવા, ભક્તિ કરવા નહીં. અડોશ પડોશ જોડે જો પણ પ્રેમ ના કરી શકતા હોય તો રાજજી મહારાજ જોડે પ્રેમ ન થાય. આ વ્યવહાર પહેલો શીખવાનો છે. વ્યવહારની અંદર પ્રેમ રાખીશું તો જગતનો પ્રેમ આપણને કરતા વાર નહીં લાગે. અને જગતનો પ્રેમ આવે એટલે તરત જ ઇતહી બેઠે જાગે. ઠીક, ચાલો બીજો કોઈ એક સહેલો પ્રશ્ન લઈ લઈએ. તે સમયમાં ઉમરકોટમાં કયા ધર્મના રાજા હતા? બરાબર, જૈન ધર્મના રાજા હતા. એક સરસ મજાનો પ્રશ્ન. આખી રાત ભૂખ્યા રહેલા સંતો સવારના પોરમાં નગર છોડીને જાય છે ત્યારે એ કેવા શબ્દો વાપરે છે, કેવા ભાવથી જાય છે. જો આ જે શીખવાનું છે ને એ જ પ્રશ્ન હું પૂછીશ. નગર છોડીને સંતો નીકળે છે તો શું ગાળો દે છે? તો પછી શું કહો તો ખરા? હા હું તો હા હા જો જો જ્યાં બેઠા બેઠા યાદ રાખ્યું છો વિષ્ણુભાઈએ. પ્રીતે નગરને છોડ્યું, પ્રેમથી છોડ્યું. કોઈ ખાવાનું ના આપે, પાણી ના આપે તો આવડી દઈએ. જ્યારે એના પ્રીતે લીધો પંથ. સારો સ્વભાવ કોને કહેવાય? કેમ સંતોની કઈ મોનોપોલી છે સારો સ્વભાવ રાખવાની? હું અહીં બેઠો છું એટલે મારે લારીને ભજીયા નહીં ખાવાના, તમારે ખાવાની છૂટ. મહારાજને તેમનાથી ના ખવાય. આપણે એટલે પણ તમે કેમ પરમધામ નથી જવું? કેટલી વ્યવહારિક વાત છે કે જે સજ્જન લોકો હોય છે તે એમનો સ્વભાવ તમે સારું કરો ખોટું કરો પણ એ હંમેશા પ્રેમ વરસે. નગરમાં આખી રાત પાણી નહીં મળ્યું, ખાવાનું નહીં મળ્યું, તો પ્રીતે લીધો પંથે જ પણ હોય. જેવો જેનો સ્વભાવ. કોઈકને લીધે આપણો સ્વભાવ બગાડવો. જો અહીંયા કોક આપણને બે હવે સ્વભાવ આપણે કેવી રીતે કોકને લઈને બગાડીએ છીએ હું તો સરળ વાતો. હું બે ગાળ તમને દઈ દઉં એટલે તમે દંડો હાથમાં લો કે ના લો? સ્વાભાવિક છે ને? તો દંડો તો લેવો પડે ને. કાં તો તમે બીજી ચાર દઈ દો. લો કરો કે ના કરવા? તો તમારો સ્વભાવ કોણે બગાડ્યો? તમે બગાડ્યો કે સામાએ બગાડ્યો? સામાએ બગાડ્યો. બરાબર ને? તો સામો ઈચ્છે એવો આપણો સ્વભાવ થાય ખરો? થવો જોઈએ ખરો? આપણે ઈચ્છીએ તો જ ગરમ થવાનું, આપણે ઈચ્છીએ તો જ અણગમો થવો જોઈએ, પણ આપણે એવું કરતા નથી. કોક આપણને ઉશ્કેરે છે ને આપણો સ્વભાવ આપણે બદલી કાઢીએ છીએ. સંતોએ એવું નહીં કર્યું. જે સંત હોય, જે સુંદર સાથ હોય, જે પોતાને ભક્ત કહેવડાવતા હોય એ પોતે બીજાનાથી ઉશ્કેરાય નહીં કે સ્વભાવ બદલે નહીં. આ બહુ જ અગત્યની વાત જીવનમાં શીખવા જેવી છે. ત્યાર પછી સુંદરબાઈનું સાંસારિક નામ શું? સહેલો પ્રશ્ન. સુંદરબાઈ કહો, શ્યામાજી કહો, એનું સાંસારિક નામ શું? આમ ઉલટો પ્રશ્ન પૂછ્યો. પેલો પ્રશ્ન તમને આવડી જાય. બોલો. ધણી દેવચંદ્રજી બોલો. પ્રાણનાથ પ્યારે કી. પ્રશ્નો પૂરા.
હવે નથી પૂછવા. આપણી પાસે સમયની જે મર્યાદા છે એને લઈશું. અહીંયા દેવચંદ્રજી બહુ જ નાની ઉંમરે ભુજમાં ગયા છે, મંદિરો જોયા છે, બીજી બાજુ અધ્યાત્મ છે, અંદર પ્રશ્નો ઊભા થાય છે, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું. હું કોણ છું, લિવિંગ સર્ટિફિકેટમાં નામ લખેલું છે, ક્યાં જવાનો છું, મારા ઘરનું એડ્રેસ આપેલું છે. પરમાત્મા કોણ, કોણે જોયા, આ આપણા જવાબો. ધ્યાન રાખજો. તમને એવું લાગે છે કે આ આપણી ટ્રેક સંપૂર્ણ ખોટી છે, એટલે વિતક સાંભળવાની. દેવચંદ્રજીને મૂળભૂત પ્રશ્ન થયો અને એટલા માટે નક્કી કર્યું કે મને ઉમરકોટમાં પરમાત્મા વિશે કોઈ માહિતી મળતી નથી, મારે ઉમરકોટ છોડી અને ભુજ જવું છે. ભુજ માટે સંઘર્ષ શોધવા લાગ્યા કે ભાઈ કોઈ જનાર છે, કારણ કે વચ્ચે બહુ જ કચ્છનું મોટું રણ આવે. આપણે ઉમરકોટ અને ત્યાંથી કચ્છમાં આવવું હોય તો આજે નકશો જોશો તો પણ ખ્યાલ આવશે રણ પ્રદેશ છે. એટલે એમણે પૂછવા માંડ્યું, એટલામાં ખબર પડી કે રાજાના દીકરાનું લગ્ન છે અને એનું ખાંડું લઈને રાજના દિવાન ભગવાનદાસ મને મંત્રી લઈને જવાના છે, ખાંડું લઈને. હવે તે જમાનામાં જે રાજા લોકો હોય ને એ જાતે કુંવર પરણવા ના જાય, એનું ખાંડું એટલે તલવાર મોકલે અને પેલી છોકરી કન્યા એની ખાંડું લઈને ફેરા ફરે અને એ લગ્ન થઈ ગયું કહેવાય. કેમ આવું થતું? કારણ કે અનેક રાજ્યો પસાર કરીને જવાનું હોય અને બધા મિત્રો ના હોય, કોઈ હુમલો કરે ને મારી નાખે એટલે ખાંડું મોકલવામાં આવતું અને એની જોડે એનો દિવાનને સૈન્ય જાય. તો અહીંયા ભગવાનદાસ જવાના હતા દેવચંદ્રજીને. ખબર પડી, દેવચંદ્રજી મળ્યા, મારે આવવું છે ભુજ, લઈ જશો? પૂછ્યું કે તારી પાસે સાધન શું છે? ત્યારે કહું મારી પાસે તો કંઈ નહીં, પગપાળા છું હું તો. ત્યારે કે ભાઈ અમારી જોડે 200 ઘોડા 10 ઊંટ છે, એક રથ અસવાર. અમારા પગે ચાલવા વાળો કોઈ નથી ભાઈ, રણ પ્રદેશ છે, ઊંટ ને બધા ઘોડા છે, માણસથી ચાલતા ના આવાય કે છે. હવે તો તમે આવવાનું મોડ્યું ન ભાઈ, તું તો છોકરો છે કે નહીં આવું કે છે. હવે કરે શું? લલ્લુ ભટ્ટજીના પ્રમાણે 11 વર્ષની ઉંમર છે. 11 વર્ષની ઉંમરના પરિણામે ભાઈ સામે બોલાય પણ નહીં. એટલે અહીંયા કે છે ગયા ગુણાતીત ઘેર. કશું જ ખોટું લગાડ્યા વગર દેવચંદ્રજી ઘેર ગયા. અહીંયા દેવચંદ્રજી શબ્દ ન મૂક્યો ને ગુણાતીત શબ્દ મૂક્યો. ફરી પાછી એની એ જ ચર્ચા. પેલા એ ના પાડ્યું એટલે ખોટું નહીં. ગુણથી પર, સત્વગુણ રજોગુણ તમો ગુણોથી પર થઈ જવું જોઈએ. કોઈ ગમે તે કે દાળમાં કોઈક દિવસ મીઠું વધારે પડી ગયું, છણતો નહીં ગયો, આ તે ભલી વાત છે જ નહીં. ગુણાતીત પર ખ્યાલ આવે છે, સુખી થવાનું ઉપાય. ગુણાતીત ઘેર ગયા. પછી એમણે તૈયારી શરૂ કરી અને તૈયારીમાં એ જમાના પ્રમાણે 400-450 વર્ષ પહેલાંની વાત છે કે એ જમાનામાં બહાર જવું હોય તો શું કરવાનું? અત્યારે ગરગડીઓવાળી ગાડીઓ મળે છે, એ લોકોને એ જમાનાની સમજ પણ મેળવવી પડે. શું શું લીધું પછી ચર્ચા કરીએ. પંથે પડવા કાજ જોઈતું સર્વે લીધું. જોઈતું જેટલી જરૂરિયાતની સાધન બધું લીધું. શું? લોટો, દોરી, દંડ, થેવડી, થાળી, તવો, ચમચો, તરવાર નેથી લીધા નાથે. ધોતી સાથે ધાબડી 100 રૂપિયા વળી રોક. લાલ ગાંઠડી સજ કરી. લાલ એટલે લલ્લુ ભટ્ટ કહે છે આ રીતે ગાંઠડી તૈયાર કરી. ગાંઠડી એટલે પોટલી, પોટલું ના કહેવાય, પોટલી કહેવાય. આ બધી વસ્તુઓ મૂકી. જો દોરીને લોટો, આપણે જાણીએ છીએ રસ્તે જતા હોઈએ ત્યાં નળ ના હોય, પાણી બાટલો ના મળે, એટલે પાણી કાઢવા માટે દોરી અને લોટા દોરી બાંધી પાણી કૂવામાંથી કાઢવાનું. ત્યાર પછી દંડ એટલે નાનો દંડો, થેવડી
આપણે રોટલી ભાજી, થાળી, તવો શેકવા, ચમચો, તરવાર, ધોતી, ધાબળી ઓઢવા, 100 રૂપિયા રોકડા લીધા. એ જમાનામાં નોટોનું ચલણ નહીં, એટલે રોકડા રૂપિયા મળે, ચાંદીના રૂપિયા, વજનદાર, આજના જેવા હલકા નહીં. અત્યારે તો રૂપિયો છે કે પછી 10 પૈસા છે ખબર ના પડે. આવડો મોટો રૂપિયો ચાંદીનો હોય તો પછી એ ક્યાં મૂક્યા હશે? ત્યારે એ જમાનાની અંદર જે પૈસા હોય, રોકડા પૈસા, એને મૂકવા માટે આવી એક પાઇપ બનાવવામાં આવે કપડાની, અને 1 રૂપિયા ઉપર બીજો, બીજા ઉપર ત્રીજો, એમ કરીને આખી મોટી પાઇપ બને. અને એ પાઇપ બને એટલે કેળે બાંધી અને ગાંઠ મારી દેવાની. આવી રીતે પૈસા લઈ જવામાં આવતા. એને વસની કહેવામાં આવતી અથવા બકુચો કહેવામાં આવતો. શબ્દો જરા ઓકવર્ડ છે, પણ આ એક જાણવા જેવો વિષય છે. નીકળ્યા તો તૈયાર થયા, નીકળવાનો વિષય આવ્યો, બપોરનો ટાઈમ હતો, એટલે દેવચંદ્રજી તો 11-12 વર્ષનો છોકરો, થાક લાગ્યો, બીજું મા બાપને ખબર પડે એમાં બધું તૈયાર કરવાનું, છાનામાના ગુપ્ત રૂપે. એટલે થયું કેવું, ધીમે ધીમે તૈયાર કરતા કરતા થાકી ગયા, એટલે કે જરા સૂઈ જવું. અત્યારે સુવાનો રોગ કેવો છે? જો કોઈ છોકરાઓની વાત કરું, તમારી વાત નથી કરું, તમે બધા તો 4 વાગે ઉઠી જવા વાળા છો, પણ છોકરાને જ્યાં સુધી ના ઉઠાડો ને તો 10 વાગ્યા સુધી ના ઉઠે. હવે દેવચંદ્રજીની ઉંમર તો નાની હતી, એટલે થયું શું છે, જોકો આવી ગયું અને 4 વાગી ગયા. અરે મોડું થઈ ગયું, પેલા મંત્રી જાન લઈને નીકળી ગયા છે, ફટાફટ. અને બાપા ને મા આગા પાછા થાય એટલી રાહ જોવાની, અને રાહ જોઈ અને પોટલી આમ કરીને ખભે લટકાઈ દીધી અને નીકળ્યા. ગામની ભાગોળે જઈને પૂછ્યું, ભાઈ જાન એ તો ક્યારની નીકળી ગઈ. કયા રસ્તે ગઈ? આ ચલતી પગડી. ખબર છે કે રણ છે, છતાં પણ નીકળી ગયા. રણ એટલે શું? આ પણ જાણવા જેવો વિષય છે. રણ એટલે માત્ર રેતી નહીં, દળ, ધૂળ કહેવાય. ધૂળ એને આપણે ગુજરાતીમાં દળ કહેવાય. એ દળ કેવો હોય? આમ કરકરો હોય થોડો, એમાં પગ મૂકો એટલે અંદર ઊંડો ઉતરી જાય. હવે એવો રસ્તો હોય, એક પણ વૃક્ષ ન હોય, કારણ કે કચ્છવાળા પ્રદેશમાં વર્ષનું 4-5 ઇંચથી વધારે વરસાદ આજે નથી પડતો. એટલે દેવચંદ્રજીએ સૂકા પ્રદેશમાં, વૃક્ષ વગરના પ્રદેશમાં ચાલવાનું શરૂ કર્યું. અને ચાલતા ચાલતા, હિંમત તો હતી જ, ચાલતા ચાલતા ચાલવા લાગ્યા ત્યારે શરીરને શું થાય દશા? બહુ કરતા કિલોમીટર, 2 કિલોમીટર ચાલે એટલામાં તો અંધારું થવા આવી ગયું. અને આ રણ પ્રદેશમાં કોઈ પણ દિવસ એકલાથી મુસાફરી ના થાય, 2 થી વધારે માણસ જોઈએ. આ રણ પ્રદેશમાં રાત્રે લૂંટારૂ લોકોએ ધ્યાન રાખ્યું હોય કે આ રસ્તે કોણ નીકળ્યું છે, એટલે 5-15નું ટોળું જઈને મારીને લૂંટી લે. અને અહીંયા આ જે રણ પ્રદેશમાં પવન ખૂબ નીકળે, અને પવનની સાથે પેલો માટી ને ધૂળ ને એવું ઉડે, ભયંકર મોટા મોટા વંટોળિયા થાય. અને એ વંટોળી પર ઠામ કરતું એક જગ્યાએ પડી જાય, એને ઢુવા કહે છે. ઢુવા આમ કરીને ઊંચું ટેકરા જેવું થાય, આમ અને પાછળની બાજુ બિલકુલ આમ ખાડો હોય, આપણે ઘોડાની નાળ હોય ને એવું થઈ જાય. એટલે મારી નાખે તો પણ ખબર ન પડે કશી જ. દેવચંદ્રજીને તો બીક લાગવા માંડી. વળી જંગલી પ્રાણીઓ રાત્રે એકલ દોકલ સૂઈ ગયા હોય તો પણ તમને મારી નાખે. હવે દેવચંદ્રજીને ખ્યાલ આવ્યો કે હવે શું કરવું. અને જ્યારે ભય આવે ને, ભયની લાગણી જન્મે ને, ત્યારે આ મગજ છે ને બધું શૂન્ય થઈ જાય. આ વાસ્તવિકતા છે, સાયકોલોજીનો નિયમ છે. કોઈ પણ પરિસ્થિતિમાં આ પ્રેક્ટિસ કરવી પડે. ભયનો અનુભવ થાય ત્યારે ભયની ગ્રસ્ત નહીં થવું, ભયભીત નહીં થઈ જવું, મનને મજબૂત રાખીને સામનો કરવાનો છે. હિતોપદેશની અંદર એવું લખેલું છે, સમય આપણે બહુ ટૂંકમાં કથા કરવાની છે, પણ એમાં એવું લખેલું છે કે આપણે જાણીએ છીએ કે સામેથી મુશ્કેલી આવે જ છે,
સામેથી ભય આવે જ છે અને આવવાનો જ છે ભય અથવા મુશ્કેલી, તો પછી ડરી નહીં જવાનું. કેવી રીતે એનો સામનો કરવો એ રીતે મગજને તૈયાર કરવાનું, તમે સફળ થઈ શકશો ગમે તેવી મુશ્કેલી હોય તો. અહીંયા તો 12 વર્ષનો દેવચંદ્રજી એ શું કરે, બીક લાગી અને બીક લાગી એટલે પેટમાં દુખાવો થઈ ગયો અને દુખાવો થયો, ચલાય નહીં, આંખમાંથી આંસુ જાય, હે કરતા બચાવો. શું કરું? ક્યારેય કોઈક શહેરની અંદર અજાણ્યા શહેરમાં એકલા પડી જજો, ખબર પડશે કે એકલતા, હું શહેરની વાત કરું છું, એકલતા કોને કહેવાય એની ખબર પડશે તે વખતે. આ તો રણ પ્રદેશ, માણસ જોવા ના મળે. અને એ જ સમયે એક ઘોડા ઉપર બેઠેલો અસવાર ફડાક 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 તબડાક તબડાક કરતો આવ્યો. બોકાની બરછી હતી કમરમાં એ કટાર, કહે લાલસ્વથી ઉતર્યા ત્યાં ભૂમકા થઈ બેકાર. અસવાર જાણેલું સારું લૂંટારો આવે છે અને ઘોડાવાળો આવ્યો અને બાપરે માર્યા, બેકાર લાગવા માંડ્યું. એક તો દુખાવો અને બીજી બાજુ તમે જુઓ લાલદાસજી મહારાજ શું કહે છે આવાના માટે, કહે છે યહ ભેસ સિપાહી કા કમર કટારી તલવાર, મુંહ દાઢી હાથ બરછી એસા ભેસ લ્યાવન હાર. આવો વેશ આવ્યો અને આવું જોઈએ એટલે શું થાય દશા? અરે ઓળખી તો આવતો હોય તો દુશ્મન લાગે અને આ તો અજાણ્યો માર્યા. હવે તો હે છોકરા કેમ રડે છે, કેમ દુખી છે, પેટમાં દુખે છે એમ. એટલે પેલા દેવચંદ્રજીએ તલવાર આપી દીધી. એના મનમાં કરે મારી નાખશે, લૂંટી લેશે. થોડી સફળતા મેળવવા માટે તલવાર આપી દીધી, પોટલી નીચે મૂકી દીધી. પેટમાં દુખે છે, હા ચાલ પછેડી પાછળ આ કેળે બાંધેલી છે, ચાલ પાથરી દે. માર્યા, પાથરી દીધી, સૂઈ ગયા. પેલા એ તો ધીમે રહી અને જાંઘ ઉપર એક પગ મૂક્યો. કેવું લાગે છે? સારું લાગ્યું. આ બીજી બાજુ પગ મૂકો ને, બીજી બાજુ પગ મુકાવડાવ્યો. ઓ સરસ થઈ ગયો. દેવચંદ્રજીને એમ લાગ્યું કે સારું લૂંટવાને બદલે મને તો બચાવ્યો, ચાલો કઈ વાંધો નહીં, બચાવ્યો તો ખરો કે છે, પણ આજે તો અણી ચૂક્યો 100 વર્ષ જીવે એ ચાલો ફાઈ ગયા. પણ આ માણસ જો હંમેશા વિચારો કેવા આવે છે માણસને, બહુ સરસ વાસ્તવિક વર્ણન છે અહીંયા. મને બચાવ્યો પણ એને ઘેર લઈ જશે અને એને ઘેર લઈ જશું. ચાકર કરશે ચોર રાખશે પ્રીતે પાસે. હા મને માર્યો નહીં, ઘેર લઈ જઈને મને હવે ચાકર બનાવી દેશે. નીકળ્યા તા કેમ? પરમાત્માને શોધવા. વિચારો આવે છે કેવા? ચાકર રાખે અને પ્રેમથી રાખશે. હવે શું કરું કે છે? છેવટે પછી એમ કે છે અણી ચૂક્યા આવાર પછી ધણી ધાર્યું થાશે. ધણીનું ધાર્યું થશે કે છે, ચાલો જે થાય તે ખરી. અને પેલા ભાઈએ અસવાર હતો, લાલદાસજી મહારાજે પગપાળા બતાવ્યો છે. અસવાર વાળું સારું લાગે છે. અસવાર ભાઈ તારી પોટલી લાવ, ચાલ તું ચાલતો ચાલ. વાત કરવા મળ્યા, કોણ છે, ક્યાંથી આવે છે, કેમ આવ્યો, તારો રાજા કોણ, આ બધી વાતો કરતા કરતા પેલી પોટલી પરમાત્માએ ઘોડેશ્વરે લઈ લીધી. સ્વયં પરમાત્મા હતા. યાદ રાખજો કે જ્યારે મુશ્કેલી પડે ને ત્યારે કોઈ પણ વ્યક્તિ આપણે પરમાત્મા રૂપે આવીને મદદ કરે છે. આ વાક્યને જરા ઉલટું કરી નાખીએ. જ્યારે મુશ્કેલીમાં આવીએ અને કોઈક મદદ કરે ને ત્યારે એમ સમજવાનું કે આ પરમાત્માએ મદદ મોકલી છે. ક્યારેક આપણે વિચારવાની અંદર પણ કંજુસાઈ કરીએ છીએ. ક્યારેક આપણે આપણા મૂલ્યોને ક્યારેય વ્યવસ્થિત રીતે ગોઠવતા નથી, સમજતા નથી. કોઈકની મદદ મળે ત્યારે એણે ઉપકાર કર્યો છે એવું નહીં માનવાનું,
પરમાત્માએ મોકલ્યો છે ને આ પરમાત્માનો એ એક ફરિશ્તો છે અને એ હંમેશા યાદ રાખવું ને પરમાત્માનો આભાર માનવો જોઈએ કે હે પ્રભુ તમે મોકલ્યો, ચાહે સગાવાલાના રૂપે આવે, ચાહે મિત્રના રૂપે આવે, ગમે તે રૂપે આવે. અહીંયા પરમાત્મા આવ્યા છે. વાતો કરતા કરતામાં કહ્યું જો આ તંબુ દેખાય તો કે હા, જો તારી જાન આવી ગઈ, લે તારી ભાઈ પોટલી. દેવચંદ્રજીએ પોટલી લીધી, તલવાર લીધી, આમ ખભે ભરવી અને તલવાર જરા વ્યવસ્થિત ગોઠવે છે. આમ જોયું તો પેલો ઘોડેસવાર ના મળે દ્રશ્ય. અને દેવચંદ્રજીને આઘાત, ભયંકર આઘાત લાગ્યો. અરે જેને શોધવા માટે હું નીકળ્યો એ આવીને મળ્યો ને હું ઓળખી ના શક્યો. જેના સારું નીકળ્યો ઓળખાયા નહીં, કરીએ શું? નહીં ઓળખાય, શું કરીએ કે છે? હું બાળક સમજણ નવ પડી, ગઈ વસ્તુ મારે કર ચડી. મારા હાથમાં આવે વસ્તુ ગઈ ને મને ખબર ના પડી. હું બાળક. આ વખતની ટૂંકી કથા શબ્દ ઓછું પણ એનું જે ચાર્મ છે ને એ કહેવામાં છે. તમને એવું નથી લાગતું કોઈકની મદદ મળી હોય અને એ માણસ જતા રહ્યા પછી ખબર પડે કે આણે મદદ કરી હતી એમ, તો આપણે કેવી બુદ્ધિના કહેવાઈએ? આપણે બાળક બુદ્ધિના જ કહેવાઈએ. હંમેશા પરમાત્મા આપણી જોડે છે, પરંતુ આપણે એને ઓળખતા નથી. અહીંયા તમે આવ્યા છો એવું માનો છો આજે રવિવારે? શું તમારું પારાયણ છે અને એનો પ્રારંભ થવાનો? નહીં. તમને રાજજી મહારાજે મોકલ્યા છે. આવી સભાનતા આપણા હૃદયમાં આવવી જોઈએ અને એ ભાવ નહીં આવે ત્યાં સુધી આપણે બાળક જ રહેવાના છીએ. દેવચંદ્રજીનો જો કથાનક છે એ આ જ સૂચવે છે. આમ બીજી રીતે જોવા જઈએ તો દેવચંદ્રજી સાક્ષાત શ્યામાજીનો અવતાર છે. આગળ ચર્ચા આવશે. અને એ આ દુઃખ કેમ બેઠે છે? એમણે તો લાકડી ફેર તરત જાગણી થઈ જાય, કરી દેવી જોઈતી હતી, કેમ નહીં કરે? કારણ આ જગતની અંદર જ્યારે મહાન આત્માઓ પ્રાદુર્ભાવ થાય છે, જન્મ લે છે, ત્યારે એમના બનાવેલા નિયમો એ પોતે પાળે છે. મનુષ્યની જેમ જ જીવે છે, મનુષ્યની જેમ કર્તવ્ય કરે છે અને ઉચ્ચ વિચારોની અભિવ્યક્તિ કરે છે. માટે અહીંયા લીલા થઈ રહી છે. દેવચંદ્રજીનું જે કંઈ થઈ રહ્યું છે એ લીલા છે ને આપણને શીખવાડે છે કે જો જીવનમાં આવું થશે તમે આમ કરજો. લીલાનો ભાગ છે આ. પછી તો નક્કી કર્યું, કાંઈ વિશ્વાસ આવ્યો કે હવે મને એક વિશ્વાસ આવી ગયો કે જ્યારે જ્યારે મને મુશ્કેલી પડશે ત્યારે મારો ધણી મને મદદ કર્યા વગર રહેશે નહીં. માટે હવે હું એનો વિશ્વાસ નહીં છોડું. માત્ર દીવોબત્તી કરતા હોઈએ એને બદલે આખી સેવા કરો. આખી સેવા કરતા હોય એને બદલે ભાવપૂર્વક સેવા કરો. મોટે ભાગે તો આપણે શું કરીએ છીએ? સમય નથી ને તો આગળ ઊંચી કરો. આપણે શું કરીએ છીએ ખબર છે? આપણે ઘરમાં પૂજા કરીએ છીએ. કંઈક મગજમાં બેસે છે? હવે બેસશે હું કહી શકું. પૂજા જરા રાજ્યને દીવોબત્તી કરી કે નહીં કરી? થોડુંક સમજો ના ભાઈ, જો સેવા પૂરી બોલજો. હા બોલી કાઢી તકે હા બહુ ધરાઈ ગયો. હા ચાલના પછી આનું નામ શું કહેવાય? પૂજા. સેવા કોને કહેવાય? મારા વાલાજી ચાલો તો જમના, તો રાજ્યની જોડે ચાલવું પડે. એનું નામ સેવા. પિયાજીના પૂજન નવી તકી છે ત્યારે આપણી આંખમાં અંદર બંધ કરીને એક સ્વરૂપ દેખાવું જોઈએ. પેલું ફોટાવાળું નહીં, એક સ્વરૂપ સુંદર, સંકુલ, સકોમલ. તિલક એને કરે. જોડે શ્યામાજી, રાધિકાજી બેઠા છે, એને તિલક કરે. આ સેવા જમાડતા હોઈએ તો ભાવ પણ એવો એ સેવા. તો અહીંયા દેવચંદ્રજી જે કરે છે એ આપણે જીવનમાં ઉતારવાનું છે. દેવચંદ્રજીના જીવનમાં
હું આ એટલા માટે અત્યારે આ બધું કહી રહ્યો છું કે આજે જે દેખાય છે ને પાછા શનિવારે નહીં દેખાય. એટલે તમને જે હું કહેવા માંગુ છું કે દેવચંદ્રજીનું જીવન જે છે એ સુંદર સાથ તરીકે યાદ રાખજો. આપણો વ્યવહાર, આપણો આચાર કેવો જોઈએ, આપણા જીવનની પદ્ધતિ કેવી હોવી જોઈએ, દેવચંદ્રજીના જીવનમાંથી શીખવાનું છે. અને દેવચંદ્રજી નક્કી કોન્ફિડન્સ, સેલ્ફ કોન્ફિડન્સ આવવો જોઈએ કે મને આમાં મદદ મળી, માટે હવે આ રસ્તા ઉપર મારે સેવા ભાવપૂર્વક કરવી, મારે વાંચન પ્રેમપૂર્વક કરવું, મારે રાજી મહારાજને સમજવા, શ્રીમુખવાણીને સમજવી જેટલી સમજાય. ના સમજાય તો જેને પૂછવાનું હોય એને પૂછીને એનો દમ કાઢી નાખો, પણ સમજો, વિતક સમજો. તો આ ધીમે ધીમે આ આત્મવિશ્વાસ આવ્યો. દેવચંદ્રજી ઊભા છે, પેલો ઘોડેશ્વર અદ્રશ્ય થઈ ગયો છે, તંબુની પાસે ગયા છે અને ત્યાં જઈને પેલા ચોકીદારની પાસે ગયા. ભાઈ કોણ છે? કે હું દેવચંદ છું. અને ભાઈ ક્યાંથી આવ્યો? ત્યારે હું ભુજથી આવ્યો. હું આવ્યો છું ઉમરકોટથી. અલા ભાઈ તું કેવી રીતે આવ્યો? કે છે અમે 24 કોસ ઘોડાને ઊંટ ઉપર આવ્યા. 24 કોસ 1.5 કિલોમીટર થાય ત્યારે 1 કોસ થાય. હવે 24 ના દોઢું કેટલા થાય? 26 કિલોમીટર આવી ગયા. ભાઈ કેવી રીતે આવ્યો? અને તને કેમ પેશવા દઈએ? કે તમે મંત્રીને પૂછો, ભગવાન દાસને, મને ઓળખે છે, જઈને પૂછું. બોલાવ્યો એને. ભાઈ તું આટલું બધું કેવી રીતે ચાલીને આવ્યો? તાર દેવચંદ્રજીએ જવાબ આપ્યો, બંટોળિયાની જેમ આવ્યો. કે છે હું બગ ભેગાની ચાલે જેમ પવન વેગે આવ્યા એમ. નવાઈ લાગી? ચાલ કઈ વાંધો નહીં ભાઈ, જમવાનું તૈયાર છે, જમી લે. સરસ મજાનો વિષય. દેવચંદ્રજીનું જીવન ચાલશે ત્યાં સુધી ગાડી આ રીતે ચાલશે. જમી લે ભાઈ. નહીં, હું નહીં જમું, હું મારું સીધું સામાન લાવ્યો છું. એમ તો પછી તારો સીધું સામાન નહીં ચાલે. તું મારી જ્ઞાતિનો છે. જે રાજાનો મંત્રી હતો એ પણ કાયસ્થ જ્ઞાતિનો હતો. મારી જ્ઞાતિનો શું ને, તું તારા અનાજથી જ રસોડું બનાવે તો નહીં ચાલે. એક કામ કર, છેવટે સીધું તો અહીંથી લઈ જા. સીધું એટલે શું? રસોઈ બનાવવા માટેનું તમામ મટીરિયલ એને સીધું કહેવાય. તો લઈ જા અને બનાવ. દેવચંદ્રજીએ જાતે રસોઈ બનાવી. અને આપણે હોય તો ગંદકી હોય, માખો ઉડતી હોય, પેલો બીડી ફૂંકતો હોય, એનો ગલ અંદર પડતો હોય તો એ કે 250 ગ્રામ ભજીયા આ બધું અંદર ખાવાનું. કેવું ખાઈએ છે વિચાર કરો. એનો પરસેવો પણ આવે. દેવચંદ્રજીએ ના પાડી પોતે રસોઈ બનાવી. દેવચંદ્રજીના માતા પિતા અને એમનો ધર્મ કેવો હતો, એમનું આચરણ કેવું હતું એ જોયું. હવે દેવચંદ્રજીનું આચરણ જોઈએ છે. સ્વયં ગમે ત્યાં જ્યાં મળે ત્યાં ખાઈ લેવું ને આ મંગાવવાનું. ત્યાં આજે તો રવિવાર, આજે ઘરે નહીં બનાવવાનું, અને અઠવાડિયાની વાસી ગ્રેવી ખાવાની અને કહેવાનું હા 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 શું મસ્ત છે, આવી મસ્ત બની છે. ઘરે તાજું બનાવીને આપે અને પછી આપણે છણકા કરીએ. બહેનોને પણ ટેસ્ટ લાગે. આજ તો ઘરે નહીં બનાવવાનું. શું ખાઈએ છીએ, કોના હાથનું ખાઈએ છીએ, કોનો પરસેવો આપણા શરીરમાં જાય છે, વિચારીએ છીએ. દેવચંદ્રજીએ જાતે રસોઈ બનાવી અને જે સ્વરૂપે દર્શન આપેલા એ સ્વરૂપને થાળ પૂરીને જમાડ્યો. અને પછી બીજે દિવસ સવારે દેવચંદ્રજીને એક ઊંટ ઉપર બેસાડી દીધા. અને એમ કરતા એમની મુસાફરી ભુજ સુધી આવે છે. અને ત્યાં જાય અને પાછા ત્યાંના જાનથી છૂટા પડે છે. છૂટા પડ્યા પછી દેવચંદ્રજી પોતાના રસ્તે આવે છે. દેવચંદ્રજીના જીવનનું અત્યારે એક જ ધ્યેય છે કે પરમાત્માને શોધવા. આ રહસ્ય બરાબર સમજવા જેવું છે. આમાં છે શું વિષય કે દેવચંદ્રજી દરેક મત પંથ સંપ્રદાયોમાં કેમ ફરે છે એ આપણે રહસ્ય જાણવાનું છે. કયા મત પંથોમાં ફરે છે એમાં બહુ ઓછા પડવાના છે. કેમ કે જગતના તમામ મત પંથોને શોધીને એની મર્યાદાઓ જાણીને પછી પરમાત્માના રસ્તા ઉપર જવું. એટલે કોઈ કાલે ઉઠીને તમને પ્રણામી તરીકે એમ પૂછે
ફલાણો સંપ્રદાય આવો, એ તો બહુ સારો છે, ઢીકણો સંપ્રદાય આવો એટલે પ્રણામી વાળા કહે નહીં 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 નહીં, આ સંપ્રદાયમાં આવું છે, ગીતકમાં લખેલું છે. હરદ્વારના શાસ્ત્રાર્થની અંદર આ બધું જોઈશું આપણે. દેવચંદ્રજી ભુજમાં આવી અને 2-4 વર્ષમાં દરેક મત પંથ સંપ્રદાયોમાં ગયા છે. અહીંયા લિસ્ટ થોડુંક આપ્યું છે, અહીંયા થોડુંક વાંચી દઉં છું, પૂરું નથી વાંચવાનું. જો ક્યાં ક્યાં જાય છે કે જો જપ તપ યોગ વ્રત સંયમ પૂજા નોળી સંત સાધુ સંન્યાસી જતિ જોગી, ત્યાર પછી દસનામી શંકર ભાસ યવન જીન બીજ કબીર ગોરખ ભરતરી અઘોરી કાપાલી બલક બુખારી, 4 સંપ્રદાય 52 દ્વાર, નાગા નાનક પંથી, આ બધા સંપ્રદાય પંથો જોયા. અને જોયા પછી જેમ જેમ બિચારાને જેમ જેમ પ્રશ્નો થાય અને એમ એ લોકો જવાબ નહીં આપી શક્યા એટલે એને છોડીને બીજો છોડીને ત્રીજો. દેવચંદ્રજીએ આ પરિભ્રમણ આપણા માટે કર્યું. દેવચંદ્રજી એટલે કોણ? સ્વયં રાજજી મહારાજ, સ્વયં શ્યામાજી, સ્વયં સુંદરબાઈ. એમણે ફર્યા અને પછી તો એમ કરતા કરતા એક દિવસ એક મંદિરના ઓટલા ઉપર આવીને બેઠા. 2-4 વર્ષનો ગાળો આપણે કાઢી નાખીએ છીએ. શું પૂછ્યું? ભાઈ મંદિરમાં જાઓ છો તો શાના દર્શન કરો છો? તાકે મૂર્તિના દર્શન કરીએ છીએ. મૂર્તિ કેવી? તાકે હાજરા હાજર. એટલે દેવચંદ્રજી પૂછે છે કે ભાઈ છબીમાં શેઠ દોરેલો હોય તો પૈસા ધીરે ખરો? ચિત્રમાં નારી દોરેલી હોય તો અનાજ જમવાનું પીરસે ખરી? ત્યાર પછી ચિત્રનું ઝાડ દોરેલું હોય તો છાંયડો આપે ખરો? ચિત્રમાં સાપ દોરેલો હોય તો કરડે ખરો? માટે આ મૂર્તિ પૂજા કેટલી સાચી? જો દેવચંદ્રજી કોઈ દેવની નિંદા નથી કરતા, યાદ રાખજો, પણ એવા પ્રશ્નો પૂછે છે કે જેનો જવાબ કોઈ આપી ન શકે. એટલામાં એક સંન્યાસી આવ્યો. સંન્યાસી કહે છે તમને આ રીતે ભગવાન નહીં મળે, ચાલો મારી જોડે કહે છે. એના મઠમાં લઈ ગયો. મઠમાં કહે જો કે ટકો મુંડો કરાવી દો એટલે માથા ઉપરના વાળ કરાવી નાખો કે છે, અને અમે તમને મંત્ર આપીએ છીએ કે છે, અને અમારું જે જ્ઞાન છે એ ઘણું ઊંચું છે કે છે. એ જ્ઞાન તો આ તો દત્ત ગુરુનું જ્ઞાન ગોરખ કરતા આઘુમાન. ગોરખ સંપ્રદાય છે, એના કરતા દત્ત સંપ્રદાય અમારો ઊંચો છે. અને તે ક્યાં લઈ જાય? જો નારાયણ નિશ્ચન નામ શ્વેત દીપવાસી ઘનશ્યામ, નારાયણજી સુધી અમારો સંપ્રદાય લઈ જાય કે છે. ઓ દેવચંદ્રજી કે સરસ. ત્યારે કે 21માં કે 21ની પાર ટેકનિકલ શબ્દ આવ્યો. જો ટેકનિકલ શબ્દો સમજવા પડે આપણે પણ. 21માં કે 21ની પાર. હવે 21 એટલે શું? 14 લોકનો બ્રહ્માંડ અને એની ઉપર 7 શૂન્ય. 14 ને 7 કેટલા થયા? 21. આ 21 સુધી નાશ લખેલો છે શ્રીમદ ભગવદ્ ગીતા 15મો અધ્યાય 16-17 શ્લોક. દેવચંદ્રજી કહે છે કે સારું તમે તો નાશવંત છો, તો પછી ના મેળ પડે તમારી જોડે. એટલે દેવચંદ્રજીનો ટકો મુંડો માથે પડ્યો અને ત્યાંથી નીકળી ગયા. ત્યાંથી બહુ નામી સંપ્રદાય છે, એક કાન ફટ્ટાનો સંપ્રદાય. કાન અહીંથી ફાડી નાખે. લોકો પરમાત્મા મેળવવા શું શું કરે છે? જો આ મજાકનો વિષય નથી. કોઈ પણ મત હોય, સંપ્રદાય હોય, એ પરમાત્મા મેળવવા માટે કરે છે. તો એની વિચારધારા કાન ફાડી નાખે, અંધારું કરી દે, એક દીવો સળગાવે અને દીવાની સામે તાકી રહે અને તાકીને કહે કે જો હવે તને પરમાત્માના શ્રદ્ધા હશે તો દર્શન થશે કે. તો દેવચંદ્રજી ત્યાંય ગયા ને કહ્યું અંધારું દેખાયું તો કે દીવો દેખાયો તો કે હા, હવે તું શ્રદ્ધા રાખ તો દેખાશે. એટલે દેવચંદ્રજીએ પ્રશ્ન પૂછ્યો કે તમે આટલા વર્ષોથી કાનફટ્ટા છો તો તમને દર્શન થયા? પેલો શું જવાબ આપે? અને જો થયા હોય એમ કહેતા હોય તો તમે આવા ના હોય. તમારો ચહેરો મોરો વ્યવહાર બદલાઈ જાય. પરમાત્મા મળ્યા પછી માણસનો સ્વભાવ કેવો સરસ થઈ જાય. કશું બદલાતું જ છે નહીં. કોઈ ખોટો મને શું કાં શીખવાડવાનું? આવા એમણે 11 ગુરુ કર્યા.
કેટલા? 11 તો ગુરુ કર્યા. મત પંથ સંપ્રદાયોમાં બહુ ગયા. એટલામાં એક બ્રાહ્મણ મળ્યો. બ્રાહ્મણ કહે છે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું કે છે. કારણ કે મરવાના કે નહીં મરવાના? બ્રહ્મ હોય તો ના મરે. આ પ્રમાણે દેવચંદ્રજી 4-5 વર્ષની અંદર ભક્તિના તમામ માર્ગો ફરી વળ્યા. હવે સમરાઇઝ કર્યું. સગુણ ભક્તિ એક, નિર્ગુણ ભક્તિ. સગુણ ભક્તિ એટલે નવધા ભક્તિ. બહુ ડિટેલમાં નહીં જઈએ. 9 પ્રકારની ભક્તિ અને સગુણ ભક્તિ કહેવામાં આવે છે. હવે થોડુંક કહેવું તો પડશે જ, નામ તો દઈ દઈએ. હવે તમે તો ચલાવી લો, પણ મારાથી રહેવાતું નથી. 9 પ્રકારની ભક્તિ શું છે? શ્રવણ, સાંભળવું એ પ્રકારની ભક્તિ. અત્યારે તમે ભક્તિ કરી રહ્યા છો. શ્રવણ, કીર્તન, સ્મરણ 3, પાદ સેવન, ભગવાનની સેવા કરવી. ઉનાળામાં ગરમ વસ્ત્રો, શિયાળામાં ઠંડા વસ્ત્રો. શિયાળામાં ગરમ, ઉનાળામાં ઠંડા. ત્યાર પછી અર્ચન, ચંદન પુષ્પો કરવું એ આપણે કરીએ છીએ. વંદન, પગે લાગવું હતું. સખ્ય, પરમાત્માને મિત્ર ગણવા. અર્જુનની ભક્તિ હતી, પણ પરમાત્માને શું ગણતા? મિત્ર ગણતા. દાસ્ય, આપણે પરમાત્માના દાસ છે, સેવક છે. હનુમાનજી, દાસ્ય ભક્તિ હતી. અને આત્મનિવેદન, પરમાત્માની આગળ જઈ અને આપણે જે કંઈ કરતા હોઈએ કોઈને ભલે ના કહીએ, પણ પરમાત્માને કહી દેવું કે આજે આટલા સારા કામ કરે ને આટલા ખોટા કરે. આમ 9 પ્રકારની ભક્તિ છે અને નવધા ભક્તિ કહેવાય. જુદા જુદા મત પંથ સંપ્રદાયો આમાંના કોઈક ને કોઈક મળી આવે. એના 3 પ્રકાર, એના 3 પ્રકાર, 81 પ્રકાર થાય. 9 તરે 27 તરી 81. આમ કેલ્ક્યુલેટરની જરૂર પડે તમને. 81 થયા. આ બધા પંથો જોયા. 82મો જે છે એ નિર્ગુણ ભક્તિ, યોગ માર્ગ, એ પણ જોઈ લીધા એમાં. શાક્ત માર્ગ એટલે શાક્ત એટલે શક્તિની પૂજા કરવાવાળા. અને વામ માર્ગ એટલે પેલા અઘોરી બાવાઓ કરતા હોય એ પણ જોઈ લીધું એમને. પછી એમ કરતા કરતા દેવચંદ્રજીને ક્યાંય સંતોષ ન થયો. ફરી સમરાય. સગુણ ભક્તિ, નિર્ગુણ ભક્તિ ફેલ, નકામી. શાક્ત નકામી, વામ માર્ગ નકામો. તમે જુઓ કે દેવચંદ્રજીની લીલા કેવી, કશું જ બાકી નહીં રાખ્યું. હવે જોયું કે એટલામાં એમના ગુરુ યાદ આવે. એમના બાપના ગુરુ હરિદાસજી. એ કહું છું રાધાવલ્લભ, ગઈકાલે વાત કરી રાધાવલ્લભી સંપ્રદાયના. અને પ્રેમ ભક્તિથી એ ભક્તિ કરે એટલે દેવચંદ્રજી ભુજની અંદર હરિદાસને ત્યાં ગયા. ફેરનાથ ભુજનગર પધારે, શ્રાવણ સુદ પૂનમ પગ ધારે. ઘરે હરિદાસ રહત ગુસાઈ, બતુ સુત જાન મિલે ઉઠધાઈ. હરિદાસને ત્યાં અને ભાઈ તું કોણ છે કે? અરે હું મતુ મહેતા. હો મતુ મહેતાનો છોકરો. પ્રેમથી બોલાયો. પહેલું પગથિયું, તારા આગળિયા પૂછીને કોઈ આવે તો આવકારવી છે. આ તો ગુરુના સ્થાન પર છે. આ તો પોતાના શિષ્યનોય છોકરો. પ્રેમથી બોલાવો છો. કોઈ પણ માણસ આવે, આજના જમાના પ્રમાણે તો બારણા ખોલવાના. પછી આવું સમજો. અહીંયા દેવચંદ્રજીને બોલાય. એમને ખબર હતી કે આ મતુ મહેતાનો છોકરો ઘરેથી ભાગી ગયો છે. અને એ જોયો એટલે ખુશ થઈને બોલાવ્યો. અને એ રાધાવલ્લભી સંપ્રદાયના હતા, પ્રેમ ભક્તિ કરતા. હવે અહીંયા આપણે બહુ સરસ રીતે એને સમજવાનો પ્રયાસ કરીશું. કારણ કે પ્રેમ ભક્તિ એ આપણો પાયો છે. હરિદાસજી કેવી ભક્તિ કરતા જુઓ. રાધા વલ્લભ ધર્મ સુધારે, કૃષ્ણ ચરિત્ર જ્ઞાન અનુસારે. કૃષ્ણના જીવન ચરિત્રના જ્ઞાનના આધારે ભક્તિ કરતા. ગોપીઓએ માખણ બનાવ્યું હોય ને બહુ મસ્ત બન્યું હોય ત્યારે ગોપી એમ વિચાર કરે કે આ માખણ કાનો ખાય તો સારું. કશીક વસ્તુ સારી આપણી પાસે આવે
ત્યારે આ રાજી મહારાજને ધરાવી કંઈક કાપડ ખરીદવા ગયા, લગ્નનો પ્રસંગ છે, કાપડ ખરીદવા ગયા. ચાલો રાજી મહારાજ માટે તો આપણા કરતા સારું કાપડ ખરીદવું પડે છે. ભાવ એ ભાવ અહીંયા છે. કોનામાં? હરિદાસમાં છે કે છે બાકે બિહારી સુરત મઠમાહી રહે સખી ભાવ લાજ પુનનાહી. સખી ભાવે ભક્તિ કરે. હવે ભક્તિ 9 પ્રકારે કરાય. આ 10મી ભક્તિ આવી. સખી ભાવ પરમાત્માની સખી છે. અહીંયા એક શબ્દ વાપરી, વાત્સલ્ય ભાવ, મારો લાલો. એ ભાવે ભક્તિ કરતા કે છે. અને શું કે છે? કેમ ભક્તિ કરતા? આત્મ ગરજ સેવત અતિ ભારી. સેવા કેમ કરતા? હવે સ્વરૂપ સાહેબ છે તો 2 ટાઈમ તો સેવા કરવી પડે ને ભાઈ. ચાલે કે એવું? ના ચાલે. તો સ્વરૂપ સાહેબ છે માટે સેવા કરીએ છીએ. સેવા કરતા હવે કંઈક અંદર વિચારજો કેવું છે આપણા મનમાં. આત્મ ગરજ સેવત અતિ ભારી. મારા આત્માની ગરજ છે માટે હું ભક્તિ કરું છું. પછી છોકરાને નહીં સોંપી, અને છોકરા કરશે ને તો પણ આપણે પાઠ તો કરવાના જ. અને જોયું કે આ બરાબર નથી, ફલાણું નથી. આત્મ ગરજ સેવત. હરિદાસજીની ભક્તિ ને પછી તો દેવચંદ્રજીને તો એના કરતા ચડિયાતી આવવાની છે. આત્મ ગરજ માટે સેવા કરવી ને તો આત્માની ગરજ માટે. બહુ વિનંતી છે મારી. રાતોરાત નહીં આવે, રાતોરાત અનુકૂળ નહીં પડે, પણ એ રસ્તે જવું તો પડશે જ, નહીં ચાલે. આત્મ ગરજ સેવત રહેણી વૈરાગ રહત નર. સંસાર પ્રત્યે કેવું વૈરાગ. સેવા કરવા તકે જૂના કપડા ચાલે હવે, અને કોકને ત્યાં જવાનું હોય તો અને લગ્નમાં જવાનું હોય તો સ્પેશિયલ 2 વાર સાડી પહેરી નાખી, હવે 3જી વાર તો નવી જ જોઈએ. તમે જો આપણી જે માન્ય આપણા વ્યવહાર છે, આપણી વિચારસરણી છે, તો અહીંયા કેવી રીતે છે? રહેણી, જીવનની રહેણી કેવી? વૈરાગ્યવાળી. હવે ક્યાં ગયા, શું હવે, કેટલું માન, કેટલી પ્રતિષ્ઠા, એ લઈને જવાનું છે ઉપર. પણ રાજી મહારાજની આગળ તમે જે રીતે સેવા કરીએ છે એ તમારી જોડે આવવાની છે. આ જ વિતક કથા. આટલા માટે તો વિતક દર વર્ષે સાંભળવાની. એનું એ સાંભળવાનું, અલા પણ એનું એ આચરણ કેટલું કર્યું, ઠીક. અને પછી તો સમયે સેવા કરે. ઠંડીની ઋતુ આવે ત્યારે ગરમ વસ્ત્રો ધરાવે, ગરમી આવે ત્યારે ઠંડક કરે. આપણે એસીમાં હોઈ જવાનું, અને ભગવાનની રૂમમાં લાઇટે નહીં કરવાનું, પંખો પછી ક્યાંથી કરીએ? શું કામ છે? અહીંયા આપણે બધા આવું નથી કરતા, તો લોકો આવું કરે છે. પણ તમને કહેવું તો પડે ને મારે, આ ન તો આ વસ્તુ છે. એટલે દેવચંદ્રજીને જોયું, સારું અત્યાર સુધી હું ફર્યો, અહીંયા જેવું મેં ક્યાંય જોયું નથી. શું કે છે? દઢમન દેખ. હરિદાસજીનું ધર્મ દઢમન કીધો, ધર્મન કરીને ત્યાં હવે તો હું અહીં જ રહીશ, અને અહીંયા જ રહેવા લાગ્યા, સેવા કરવા લાગ્યા. 24 કલાક સેવામાં રહે. આ દરમિયાન બીજું કે હવે તો મારે આ હરિદાસને જ ગુરુ સમજવાના, એ જ ભગવાન, એ જ પરમાત્મા, અને સેવા કરવાની. આ બાજુ હરિદાસજીએ ઉમરકોટમાં સંદેશો મોકલી દીધો, તમારો સુપુત્ર જ કહેવા પડે ને ભાઈ. તો ભાગી આવે તોય સુપુત્ર, ભાગી ગયો તોય. હા, કારણ કે એ કયા રસ્તા ઉપર છે? ગુંડાગીરી નથી કરતો, ચોરી નથી કરતો, ધર્મના રસ્તા. મારા એક મિત્ર છે, હજુ જીવે છે, એક મિત્ર છે, એમને 2 છોકરાઓ. એમાંનો મોટો છોકરો BSc થયો, અને ખબર નહીં, આ પરિવાર આખો ધાર્મિક, ખૂબ ધાર્મિક. તો મોટો છોકરો સાધુ થઈ ગયો, એની માં ખૂબ રડે, અને તે ગ્રેજ્યુએટ થયો એટલે 20-22 વર્ષનો તો હોય ને, અને તૈયાર થયેલો છોકરો જતો રહે, નોકરી કરતો બાપ.
દુકાનમાં ટૂંકમાં ચલાવતો હોય તો કે આવકમાં શું દશા થાય, ખૂબ આઘાત લાગે. બાપ પહેલાં સંભાળી લીધું છે પોતાના જીવનને. મા રાત્રે રડ્યા કરે, જ્યારે યાદ આવે ત્યારે રડે. એ દરમિયાનમાં મારો સંપર્ક થયો. મને કહે છે કે મને સંતોષ છે, જો આજના જમાનાની વાત, મને સંતોષ છે મારો છોકરો ચોર, ડાકુ કે ગુંડો તો નથી થયો, કોક સંત થયો છે. એ જે વિચારધારા છે એ ક્યાંથી આવે છે? ધર્મમાંથી આવે છે. એટલે સુપુત્ર કુંવરબાઈ ને મતુ મહેતાએ ઉમરકોટમાં નક્કી કર્યું કે આપણો દીકરો ભુજમાં જતો રહ્યો હોય એને શું કરવાનું? વારી ઝૂડીને ઘરભર મિલકત વેચીને આવી ગયા ભુજમાં અને મળ્યા. અને એ તમારે કલ્પી કહત કલ્પાંત કર્યો, મળ્યા, હરિદાસજી મળ્યા. અને પછી હરિદાસજીને ફરિયાદ કરી, આ છોકરો અમારે કહેવામાં નથી, અમે કંઈક કહીએ છીએ તારે એ કરે છે. કંઈક કહેવત કઈ ખબર છે? ઘેર ઘેર માટીના. બોલો ને ભાઈ, આજે આ પરિસ્થિતિ છે કે નહીં? કશું કહો એટલે તરત સિંગડો મળે, છોકરો હોય છોકરી હોય, થાય ને. હા, એ કહે છે કલ્પી કહત ઓહી માનત નાહી. બહુ કલ્પાંત કરીને મતુ મહેતા અને કુંવરબાઈ કોને કહે છે? હરિદાસજીને, કે અમે કહીએ છીએ માનતો નથી. ઓ કઈ કહત ઓ કરત હે કાહી. કંઈક કહે છે અને કંઈક કરે છે. પછી તો બહુ દિવસ ગયા. મતુ મહેતાએ વિચાર કર્યો, એક કામ કરીએ, એને ખીલે બંધાવી દઈએ. ખીલે બંધાવો એટલે ખબર છે કે? હાથ ઊંચો કરો જરા. લગ્ન કરાવી દો એટલે ઠેકાણે પડી જાય. હરાયું ઢોર હોય ને, કાયમ રખડ, કાયમ તોફાન કરતું હોય, એક કિલો નાઈ દેવાનો. મજબૂત કિલો હોય ને એટલે મજબૂત જ હોય, એટલે ઠેકાણે પાડી દઈએ. આ બાજુ ગુરુએ વિચાર કર્યો કે આ દેવચંદ્રજી આટલી બધી સેવા કરે છે, આવો શિષ્ય તો કોઈ છે નહીં, માટે હવે એને મારે મંત્ર આપવો જોઈએ. એટલે દેવચંદ્રજીને કહ્યું, દેવચંદ્ર, તમારી ભક્તિ જોઈને હું ખુશ થયો છું, મારે તમને કંઠી બાંધવી છે, ઉપદેશ આપવો છે. દેવચંદ્રજી તો ખુશ થઈ ગયા કે ગુરુ મારા ઉપર પ્રસન્ન થયા. અત્યારે તો ગુરુઓ રાહ જોતા હોય અને આવ્યો નથી, બાંધી નથી, અને 2 વર્ષ પછી જઈને પ્રણામ કરો તો ખબર ના પડે કોને કંઠી આપણે બાંધેલી. લોભી ગુરુ, ઓહો, આવડે છે તમને તો. દોનો નરક મેં. હરિદાસજીએ કેટલો ટેસ્ટ કર્યા પછી નક્કી કર્યું કે મંત્ર આપીએ. દિવસ નક્કી કર્યો. અને બીજી બાજુ મતુ મહેતાએ છોકરાનો વિવાહ પોતાની જ્ઞાતિની એક લીલબાઈ કરીને છોકરી હતી એની જોડે નક્કી કર્યું. મહાસુદ સાતમ લગ્ન ઠરાયા, 100 દિન નામ સ્મરણ કા આયા. એ જ દિવસે કંઠી બાંધવાની, એ જ દિવસે નક્કી કરવાનો વિવાહ, લગ્નનો દિવસ નક્કી કર્યો. દેવચંદ્રજી સવારમાં વહેલા ઉઠ્યા, ટકો કરાવી દીધો, સફેદ કપડાં પહેરી દીધા અને ગુરુજીને ઘેર ગયા. એ તો હરિદાસજીને ત્યાં ગયા. દેવચંદ્રજી તૈયાર? તો કે તૈયાર. ઉભા રહો, કંઠી બાંધું છું. કોઈ જગાએ કંઠી ઉપદેશ લીધો છે પહેલા? મંત્ર હા લીધો છે ને? તો એક કામ કરો, એક રોટલો એક ચિઠ્ઠીમાં એ મંત્ર લખી નાખો અને રોટલાની અંદર એ ચિઠ્ઠી મૂકી અને જ્યાંથી લીધો ત્યાં જઈને મૂકી આવો રોટલો. કે છે એ મંત્રને વિદાય કરો. હવે આટલા બધા મત પંથ સંપ્રદાયોને જોયેલા હોય તો કેવા હોશિયાર હોય. એટલે એમણે કહ્યું કે ગુરુજી એવું કેવી રીતે? આવું રોટલામાં મૂકી દેવાથી મંત્ર થોડો જતો રહે? ગોખેલો મંત્ર જાય ખરો? ના જાય. પણ તમે મંત્ર આપો, તમારો મંત્ર જબરો હશે તો પેલો નબળો જતો રહેશે. આ ઇન્ટેલિજન્સ, બુદ્ધિની તીવ્રતા છે. કેટલી સરસ તરીકે છે. जिनका बल जैसा होए आगे, जबर मंत्र से मंदा भागे. જબરા મંત્રથી મંદ એટલે નબળો, એ મંત્ર ભાગે. હરિદાસજી તો ખુશ થઈ ગયા. રે વાહ વાહ વાહ, આવો તો મને વિચાર ક્યારેય આવ્યો નથી. ચાલો ચાલો ચાલો, મંત્ર આપી દીધો.
શું આપ્યો? લાલદાસજી મહારાજનું વાંચીએ. આમાં મંત્ર શબ્દો જુદા છે. લાલદાસજી મહારાજ શું કહે છે? ભજ મન કુંજ વિહારી વિંદ્રાવન નિત વિલાસ. આ મંત્ર આપ્યો. શ્રી કૃષ્ણ શરણમ મમ હોય મૂલ મંત્ર કો મહાતમ સોઈ. આ મંત્ર આપ્યો અને સખી ભાવ આપ્યો. પાછળ સંભળાય છે? હા, તો વાંધો નહીં. તો આ પ્રમાણે મંત્ર આપ્યો. દેવચંદ્રજી તો તિલક કરેલો કંઠી બાંધેલીને ઘેર આવ્યા અને દેવચંદ્રજીને જોયા અને કકરાટ ચાલુ થયો. શું થયો? આજ લગ્ન ધરના સિંગારા કિન દિયા ભેખયે સુતા હમારા. આજે લગ્નનો વેશ પહેરવાનો, કોટ પેન્ટ ટાઈ આજે હોય તો, તે વખતે સુરવાલ જામો સાફો આ પહેરવાનું હોય ને કર્યું શું ત્યાં? એસો કામ કિયો તુમ કાહે રોય પીઠ દુઃખ પાયો માએ. રડ્યા ને પીટ્યા. અરે રે રે, આ શું કર્યું ત્યાં કે છે? શું મા બાપ શું કરે બીજું? હવે વિચાર તો કરો. હંમેશા આપણે જ્યારે કથા સાંભળતા હોઈએ ને, યાદ રાખજો, વન વે ટ્રાફિક નહીં રાખવાનો. માત્ર ધર્મ દેવચંદ્રજી સારું કર્યું સારું કર્યું. જાઓ તો ખરા તમે ભગવાન કપડો પહેરીને, સફેદ કપડો પહેરીને ઘરમાં જ જાઓ. આ તો રડ્યા ને કૂટ્યા, દંડો લઈને ફરી વળશે. સીધી વાત છે ને? હા, મા બાપ ઉપર શું વીતશે એ તો કહો. મા બાપને કેટલી ઈચ્છાઓ હોય, બંને બાજુનું જોઈએ છે. એક બાજુ સંસાર છે, એક બાજુ ધર્મ છે. બંનેનું મૂલ્ય આપણે આપીએ છીએ, પણ મા બાપનું તો કંઈક ચિંતન કરવું જોઈએ તો નહીં કરવું જોઈએ. એ વસ્તુ પણ વિતકમાં ધ્યાનમાં રાખવાની છે. આપણે છેલ્લે મૂલ્યાંકન કરીશું મતુ મહેતા અને કુંવરબાઈનું યોગદાન શું, એ પણ જોવું જોઈશે. દેવચંદ્રજી એમને દેવચંદ્રજી નથી થયા. ઠીક, ખૂબ લડ્યા ત્યારે દેવચંદ્રજીએ શું જવાબ આપ્યો ખબર છે? કહેવત કહું ગુજરાતી, કોરા જેવો જવાબ આપ્યો. કોરું કેવડું બોલ, આવો મોટો જવાબ આપ્યો. મોકો વરનાથા માઈ તાકો લગન કિયા હમ જાઈ. સખી ભાવ છે ને, મારે જેની જો લગ્ન કરવાના હતા એની જોડે મેં લગ્ન કર્યા કે છે. તુમકુ હમ વરજે બહુવારા માત તાત નહીં કુટુંબ. માતા પિતાને આ બધું કહેવાનું છે. બે સામ સામે છેડા છે. હવે એનું સંયોજન કેવી રીતે થાય? બહુ સરસ લખ્યું છે વિતકકારે. તબ ત્યારે સબ મિલ અસ્તુતતાઈ બાલ પૌગંડ દિય સમજાય. ત્યારે બધા ભેગા થઈ ગયા અને દેવચંદ્રજીની અસ્તુત એટલે પ્રશંસા કરી. ભાઈ દેવચંદ્ર, ત્યાં કર્યું બધું બરાબર કર્યું, કંઈ ખોટું નથી કર્યું. કારણ કે આ તો આવું જ કેવું પડે. એ તો બે દંડા મારો ઉપરથી જીતે ચડે. બહુ સારું કર્યું, કંઈ વાંધો નથી કહે. પણ કોણે? બાળકોએ સમજાયા, પૌગંડ એટલે યુવાનોએ સમજાયા, વડીલોએ સમજાયા. ભાઈ આ તો આપણી ફરજમાં આવે છે. એટલે દેવચંદ્રજીને સમજાવવા માટે બધાએ સમજાયા. નાના બાળકો, યુવાનો અને બધું સમજાયા અને તૈયાર થયા. કર શિંગાર લગ્ન તબકીના. પછી લગ્ન કર્યું. લીલબાઈ નામની છોકરી જોડે લગ્ન થયું, કન્યા સાથે લગ્ન થયું અને પછી ઘેર આવ્યા. રાત્રિના 3 પ્રહર ઘરમાં રહે છે. કેટલો સમય લલિતભાઈ? આપણે વિતર્ક પૂર્ણાહુતિ કરવાની છે, પ્રારંભ કરવાનો છે. તો થોડોક સમય હજુ લઈશું આપણે. થોડોક સમય 15-20 મિનિટ લઈ લઈએ અને ત્યાર પછી તે દરમિયાનમાં સ્વરૂપ સાહેબ અહીંયા પધરાઈ દે અને સ્વરૂપ સાહેબ પછી પધરાઈ દેજો અહીંયા. એટલે પૂર્ણાહુતિનો કાર્યક્રમ શરૂ થયા અને પ્રારંભ કરવાનો છે પણ કાર્યક્રમ શરૂ થયા. લગ્ન કર્યા, રાત્રિના 3 પ્રહર ઘરમાં રહે છે. 4થો પ્રહર હરદાસજીને ત્યાં જાય છે અને પરિક્રમા ફર્યા કરે. એટલે સવારના 4 વાગ્યાથી પહોંચે. હા, એટલે સ્વરૂપ સાહેબને મંગાવ્યો 10-15 મિનિટમાં શરૂ કરી લો. લાવ તો પૂર્ણાહુતિ પ્રારંભ બને. તો રોજ પરિક્રમા કરે સવારના 4 વાગે આવીને.
જો આ ભક્તિ કેવી રીતે કરાય કોઈને ખબર નહીં, ગુરુને ખબર નહીં. એક દિવસ હરદાસજી લઘુશંકા માટે ઉઠ્યા વહેલા જરી અને જોયું તો કોક ફરે છે, એટલે તરત જ બૂમ પડેલા, કોણે? ત્યારે દેવચંદ્રજી કહે તો હું. એટલે હરદાસે જઈ નીચે જઈને બારણા ખોલ્યા અને ખોલીને કેમ ભાઈ અહીંયા આવ્યા કે છે આટલા બધા વહેલા? ત્યારે દેવચંદ્રજીએ ગુપ્ત રાખ્યો કે આજે જરા મને એમ થયું સવાર થઈ ગયું છે, આવી ગયો તો વહેલો આવ્યો, તમને ક્યાં ઉઠાડું? પરિક્રમા દેતો હતો. ભક્તિ કરવી ને એ પણ ગુપ્ત રીતે કરવી. હું તો આટલી માળા કરું છું રોજ, મારે તો 25 ચોપાઈ વાંચવાનો નિયમ છે, એનો ઢંઢેરો નહીં પીટવાનો, ઢંઢેરો નહીં પીટવાનો, આ રીતે ના થાય. સારું સારું, ચાલો આવી જાઓ. એ દરમિયાનમાં એક દિવસે એવું બન્યું કે કોઈકને બીછી કરડ્યો અને 2-4 જણા એને ઉચકીને લઈ આવ્યા. 2-4 જણા એટલે ખાટલામાં નાખીને લઈ આવ્યા. હરદાસજીને વીછી ઉતારવાનો મંત્ર આવડે અને પેલાને છોડાયો, મારા જેવો થઈ ગયેલો, અને હરદાસે મંત્ર ભણી અને એમણે એકવાર મૂછ ઉપર હાથ ફેર્યો એટલે પેલો નામનો સળવળાટ થયો. ફરી મંત્ર ભણી ફરી પાછો મૂછ ઉપર હાથ ફેર્યો, પેલો બેઠો થયો અને ત્રીજી વારમાં ચાલતો થયો. બધા જ લોકો ખુશ થઈ ગયા અને ત્યાં હરિદાસજીનો આભાર માની અને નીકળ્યા પાછા. ત્યારે હરિદાસજી એમ કહે છે કે દેવચંદ્રજી, તમે નિયમિત આવો છો, સવારમાં વહેલા આવો છો, રાત્રે મોડા જાઓ છો, તો આ મંત્ર હું તમને શીખવાડી દઉં. એટલે કોઈ આવું આવે ને, હું સેવામાં હોઉં અને કંઈક રસોઈના કામમાં હોઉં તો બિચારો કોકનો જીવ જાય અને હું તમને મંત્ર શીખવાડું. આજ તો આપણે બધા શું કરે છે, ઘણા લોકો કોઈક બાવાની પાસે મંત્ર શીખવા માટે પાછળ 2-4 વર્ષ ફરે. અહીં સામેથી મંત્ર દેવચંદ્રજીને આપવાનું કહ્યું, આ મંત્ર શીખી લો, બહુ સરસ છે કે છે, અને લોકોનો કોઈનો જીવ બચે. ત્યારે સ્વામીજી શું કહે છે ખબર છે? શ્રીજી કહે, હરદાસને તમે એક આપ્યો છે મંત્ર, તે સારા દેહમાં સંભવે, જેથી મટે માયા તંત્ર. તમે એક મંત્ર આપ્યો છે અને આખો માયાનો તંત્ર ખલાસ થઈ જાય. મારા રૂવે રૂવે મંત્ર છે. હવે બીજો મંત્ર રાખવાની જગ્યા, બાકી બીજો હોય તો શું કે હો આપી દો ને, જે થાય તે કરીએ, આપણો વટ તો પડશે નહીં. જુઓ તમે પરિસ્થિતિ કેવી છે, દેવચંદ્રજીનો વ્યવહાર અને આપણો વ્યવહાર. દેવચંદ્રજી કેમ બન્યા, એમને ધણી કેમ કયા? કારણ કે એમનો વ્યવહાર તમારા મારા કરતાં જુદો છે અને આપણો વ્યવહાર સંપૂર્ણપણે માયાવી છે. હમણાં જો થોડુંક વધારે ખેંચું ને એમ થાય કે હવે થોડીક રિસેસ પાડે સારું. આવી ગઈ ચમત્કાર પૂરું કરીશું. દેવચંદ્રજીએ ના પાડી દીધી. એ કહે છે કે ભાઈ મારે નથી જોઈતું. ત્યારે હરિદાસજી શું કહે છે ખબર છે? રીજી હરદાસે કહ્યું, ધન્ય તમારી બુદ્ધ, આજ લગે અમમાં નથી એવી એકે શુદ્ધ. અરે વાહ વાહ વાહ, હું ભક્તિ કરું છું, સખી ભાવે કરું છું, પ્રેમથી કરું છું, મારી ગરજથી કરું, આ સમજ પણ મારામાં નથી. ગુરુ કરતો ચેલો સવાયો થયો કે નહીં? હું ઈચ્છું છું તમે સવાયા થાવ તો જ કામ લાગે. અને ત્યાર પછીથી વળી પાછા દેવચંદ્રજી એક દિવસ પકડાઈ ગયા વહેલી સવારે પ્રદક્ષિણા કરતા કરતા. પછી હરદાસને થયું કે દેવચંદ્રજી, તમે છે ને ભૂલા નથી પડતા, રોજ પ્રદક્ષિણા ફરો છો, કેમ આવું? તમારે શું જોઈએ છે તો કહો. ત્યારે દેવચંદ્રજી કહે છે કે મને તમે મારા ગુરુ છો, મારા ગુરુની કૃપા મારા ઉપર ઉતરે અને પરમાત્મા મને મળે એવું છે. એમણે કહ્યું, ધ્યાન મૂલમ ગુરોર મૂર્તિ, પૂજા મૂલમ ગુરો પદમ, મંત્ર મૂલમ ગુરોર વાક્યમ, મોક્ષ મૂલમ ગુરોર કૃપા. ધ્યાન મૂલમ ગુરુ, ધ્યાન કરવું હોય તો ગુરુનું સ્વરૂપ ધ્યાન કરવું. મંત્ર મૂલમ ગુરોર વાક્યમ, ગુરુ બોલે એને મંત્ર ગણવું. મોક્ષ મૂલમ ગુરુ કૃપા, ગુરુની
કૃપા થાય તો મુક્તિ મળી જાય. સમજ્યા? આવે ઠીક છે તો પછી ના થાય. તો દેવચંદ્રજીને કહું કે દેવચંદ્રજી તમે હવે બહુ આવો છો, ગરબાનો ત્યાગ કરો છો, તમે મહેરબાની કરી એક કામ કરો, હું તમને બાલમુકુંદજીની મૂર્તિ આપું, ઘેરની સેવા કરજો, આવવા જવાનું બંધ થઈ જાય. દેવચંદ્રજી કહે છે કે મને મૂર્તિ પૂજામાં બહુ રસ નથી, કારણ કે આ જગતની વસ્તુઓથી બનેલી મૂર્તિ છે. બાલમુકુંદની મૂર્તિ હોય એ શાની બનેલી હોય? જગતના પદાર્થોની બનેલી હોય, અને મારે એને પૂજવાનું. પણ છતાંય તમારી આજ્ઞા છે તો લઈ જઈશ. કારણ કે કાલ સવારે વહેલા આવજો, હું તમને આપીશ પૂજા કરીને, તમારે ઘેર પધરામણી કરજો. દેવચંદ્રજીએ બળજબરીએ હા પાડી. બીજે દિવસ સવારે દેવચંદ્રજી તૈયાર હરિદાસજી સેવાપૂર કરવા માટે જાય છે વહેલા, અને જાય છે તે વખતે સિંહાસનમાં જોયો તો બાલમુકુંદજી અદ્રશ્ય થઈ ગયેલા. બાલમુકુંદજી ના મળે. હરિદાસજી તો હાફડા ફાફડા થઈ ગયા. સેવા કરવામાં તો ભાવવાળા હતા. બાલમુકુંદજી ક્યાં ગયા? આમ જોયે, તેમ જોયે, ખૂણામ જોયા, ખાતર જોયા, અંદર લઈ ગયા. પછી ઘરવાળાને પૂછ્યું, બાલમુકુંદજી જોયા? કે તમારા સિવાય અંદર બેસે છે ખરું કોઈ? અમને ખબર નથી. એટલામાં દેવચંદ્ર પેલા એમ કે દેવચંદ્ર આવશે ત્યારે હું શું જવાબ આપીશ? દેવચંદ્રજી આયા અને હરિદાસજીનું મોઢું ઉતરેલું જોયું. ઉતરેલું મોઢું ખબર છે કેવું હતું? ઉતરેલું મોઢું જોયું. અરે ગુરુજી શું થયું? બાલમુકુંદજી મળતા નથી, અદ્રશ્ય. શોધ્યા, બધે શોધ્યા, નથી મળતા. મેં તમને આપવાનું કહ્યું, હવે હું શું કરું? ત્યારે દેવચંદ્રજી શું કહે છે ખબર છે? અને આપણા જેવો હોય તો શું વિચારે? એ તો કાલ કહ્યું હતું પણ વિચાર બદલાઈ ગયો. હવે શું હાલવાના હતા એવા. હવે જો દેવચંદ્રજી શું કહે છે, બહુ સરસ વાત છે. તમે તો મુજને દઈ ચૂક્યા, પણ ભાગ્ય મારું એમ મુજ સંચિત સાચા વિના પ્રભુ પધારે કેમ? મારું સંચિત પૂર્વનું કોઈ પુણ્ય જ ના હોય, પછી બાલમુકુંદજી મારે ઘેર આવે ખરા? કાંઈ વાંધો નહીં. હરદાસજીએ બપોરનો થાળ પૂર્યો, પણ ઘરવાળાને કહી દીધું તમારે મેરે જમીનો. સાંજે રાજજી મહારાજને કંઈ ધરાવવાનું ધરાવ્યું, ઉપવાસ કર્યો, ખાવાનું મન નહીં તો ઘરવાળા પણ કેમ ખાય? ઘરનો મુખ્યો ના ખાય તો? અને આજે તો જમશે ઠંડુ ઠંડુ આયા મોડા આપણે શું કરીએ? ના જમે. આ બાજુ દેવચંદ્રજી આગલી રાત્રે જમેલા. એ દેવચંદ્રજી પણ આગલી રાત્રે જમેલા. તે બાકી કશું ને એ ઉપવાસ કર્યો, અને રાત પડી ગઈ. રાત પડ્યા પછી એ તો ઉમરા ઉપર મંદિરના બારણે બેસી ગયા, અને રાત્રે છેલ્લો પ્રહર આવ્યો. 4 વાગ્યાનો સમયને ઝોકો આવી ગયો, અને ઝોકો આવી ત્યાં જ બાલમુકુંદજી દેખાયા. અરે પ્રભુ ક્યાં છો? કારણ કે હું તો સિંહાસનમાં છું કે છે. કારણ કે આખો દિવસ શોધ્યા જડ્યા નહીં. ત્યારે કહે છે કે તમે જેને સેવા આપવાનું કહો છો ને, એની સેવા મારાથી સહન થાય એમ નથી. એ કોણ છે એ તમને ખબર નથી. એ બુદ્ધાવતાર છે. જ્યારે કલ્કી ઉપર સવાર થશે ત્યારે 14 લોકનું બ્રહ્માંડ એને પગે લાગશે. માટે એની સેવા મારાથી સહન ન થાય. દેવચંદ્રજીને મને આપતા નહીં, પણ મેં તો આપવાનું કહ્યું. ત્યારે કહે છે કે બાકે બિહારીના વાઘા વસ્ત્રો તમે આપજો. હવે અહીંયા એક ટેકનિકલ વિષય છે. બાકે બિહારીના વાઘા વસ્ત્રો અને બાલમુકુંદજીની મૂર્તિમાં ફરક છે. બાલમુકુંદજી એની મૂર્તિ પંચતત્વની બનેલી છે. જગતની મૂર્તિ છે, ઓગાળી નાખો એટલે કામ પૂરું થઈ ગયું. અને એ નાશવંત છે, ગમે ત્યારે નાશ પામવાની છે. હવે વાઘા વસ્ત્રો શું છે? એટલે બાલમુકુંદ પાની મૂર્તિ પંચભૌતિક. બાકે બિહારીના વાઘા વસ્ત્રો શું છે? બાકે બિહારી એટલે બંસરી વાળા રાસ રમતા કૃષ્ણના વસ્ત્રો. એટલે વસ્ત્રો એ અને મુરલી એ રાસનું પ્રતીક છે. યાદ રાખજો. આપણે ત્યાં વાઘા ધરાવવામાં આવે છે, મુરલી ધરાવવામાં આવે છે, મુગટ ધરાવવામાં આવે છે. એ રાસનું પ્રતીક છે. તમે બંસરી કાઢી નાખો
પણ વાઘા અને મુગટ કઈ રીતે કાઢવાના? ખોટો ડોળ શા માટે કરો છો? રાજજી મહારાજે જ્યારે રાસ રમ્યા ત્યારે બહુશ્રી વાઘા વસ્ત્રો એના પ્રતીક તરીકે આપણે ધરાવીએ છીએ. અહીંયા લીલા રસ સાગરની અંદર સ્નેહ સખી એવું લખે છે, ધ્યાન રાખજો. એમ લખે છે, જબ પૂછી વસ્ત્ર કહા સુહાય. બાલ મુકુંદજીએ હરિદાસને પૂછ્યું કે ભાઈ વાઘા વસ્ત્રો આપશો, ત્યારે હરિદાસે પૂછ્યું કે એ વસ્ત્રો ક્યાં? કોણે લખ્યું છે? સ્નેહ સખીએ. તબ કહી આકાશ માર્ગ સે આયે. ત્યારે કહું આકાશ માર્ગથી વસ્ત્રો આવેલા છે, તમારા સિંહાસનમાં છે. સો તુમ સિંહાસનમાં દેખો જાઈ. આયે વસ્ત્ર પરમ સુખદાયી. એ વસ્ત્રો સુખદાયી એ દેવચંદ્રજીને આપજો. અને પછી આગળ કહ્યું કે હે હરિદાસજી, સુંદર સાગરની અંદર નવરંગ સ્વામી લખે છે. સ્નેહ સખીનો રેફરન્સ આપ્યો. હવે સ્નેહ સખી આપણે નવરંગ સ્વામી શું લખે છે? જો તું ચાહે ભલો અપનો તો દેવચંદ્રજી કે પડો જઈ પાએ. હે હરિદાસજી, તમે તમારું ભલું ઈચ્છતા હોય, કલ્યાણ ઈચ્છતા હોય તો દેવચંદ્ર તમારો શિષ્ય છે, એને પગે જઈને પડો. જો તું મોકો દેવ નાહી તો મેં બેઠું સિંહાસન માહી. જો તું દેવચંદ્રજી ના આપવાનો હોય તો સિંહાસનમાં બેસું, તું પગે પડ કે છે. ત્યારે હરિદાસજીને થયું શું છે અહીંયા. હરિદાસજીનો જે વિષય છે, લાલદાસજી મહારાજે પણ ઘણું બધું લખ્યું છે અને કહે છે કે પગે પડજો. હરિદાસજી તો હાંફળા ફાફડા થઈ ગયા. અરે આ આટલી મોટી હસ્તી છે, ચાલો ચાલો ચાલો. તો દેવચંદ્રજી ક્યારે મળે ને ક્યારે પગે લાગવું, ક્યારે મળે ને ક્યારે. એ તો હમણાં તો મંદિરમાંથી દોટ મૂકી કે દેવચંદ્રજી તો વહેલા ઉઠીને આવે જ છે. બજાર વચ્ચે મળ્યા, દેવચંદ્રજી સામે આવતા હતા. લાંબા થઈ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, પગ પકડી લીધા અને નમી રહ્યા નિજનાથને. કૃપા કરો જગદીશ. હે પરમાત્મા સ્વરૂપ દેવચંદ્રજી, મારા પર કૃપા કરો કે છે. દેવચંદ્રજી તો ગભરાઈ ગયા. અરે ગુરુ થઈને તમે પગે લાગો છો, મને પાપમાં નાખો છો, હું નરકમાં જાય. ગુરુ નમે કેમ શિષ્યને? એ તો અવળું, આ તો અવળું થયું. નહીં, તમારા અવતારનો મને ખ્યાલ આવી ગયો છે. બાલ મુકુંદજીને લીધે મને તમારો ખ્યાલ આવ્યો ને તમારે લીધે બાલ મુકુંદજીના મને દર્શન થયા. તુમ શ્રી દેવચંદ્રજી કે કાજે મોહે દર્શન દિયો આજે. દેવચંદ્રજી, તમારે લીધે મને બાલ મુકુંદજીએ દર્શન દીધા. એમ નવરંગ સ્વામી લખે છે. પછી તો કે ના ઉભા નહીં, પહેલા મારા માથે હાથ મૂકો અને એમ કહો કે તારું કલ્યાણ થશે. ગુણગ્રાહી પણ જેનામાં ગુણ જોવાય ને એને પગે લાગે. બાકી ઘણા લોકો જાણે હમણાં હિમાલયમાંથી આયા એવા દેખાય, કપડા એવા દેખાય અને આપણને ટેવ છે બાબા થઈ ક્યાં પગે લાગે. પણ ગુણ કોના કેવા છે એ જોઈએ. તમે જુઓ, એક હરદાસજી કેવા ભક્તિવાળા હતા અને છતાં દેવચંદ્રજીને પગે લાગે છે. આનું નામ ગુણગ્રાહી પણ. અને પછી એમને કહું કે આ મુરલી મુગટને વાઘા લઈ જાઓ અને તમે આનાથી દેવચંદ્રજી લઈને આવે છે. ભાઈ સ્વરૂપ સાહેબ લાવ્યા. દેવચંદ્રજી પગે લાગી સેવા પધરાવે છે અને સેવા એકલી જોઈ લઈએ દેવચંદ્રજીને, પછી આપણે પૂરું કરીએ છીએ. સ્વરૂપ સાહેબ લાવશે ત્યારે લાવશે. દરેક ઘેર લઈ ગયા, સેવા પધરામણી કરી. રોજ જાતે રસોઈ બનાવી. એમની પત્ની લીલબાઈને ના બનાવવા દે.
સવારના પોરમાં 4 વાગે ઉઠે. હમણાં કોઈ સમાસો નહીં હો, ફ્રૂટ્સ હમણાં રહેવાના. હા, લઈ જાવ તો વાંધો નથી. તો લીલબાઈ પત્ની હોવા છતાં એમને સેવા નહીં કરતા. કેમ? 4 વાગે ને સવારના પોરમાં પાણી ભરવા જાય, પગે કંતાન બાંધી દે. ધ્યાન રાખજો, એ જમાનામાં કૂવો ગામમાં 1 કે 2 હોય. પગે કંતાન બાંધી અને માથા ઉપર બેડું મૂકી અને જાય. બેડું સાફ કરે, કોકનો પડછાયો ક્યારેક પડી જાય તો પાછું ફરી ઢોળી દેવાનું અને ફરી ભરી આવવાનું. એવું પાણી લાવવાનું. આપણે રાજ્યને જલ કેવું ધરાવીએ છીએ? આપણે તો સારું ધરાવીએ છીએ, હા, વાંધો નથી. વળી પાછા રસોઈ જાતે બનાવે. રાજ્ય માટે ચડતી, રાજ્ય માટે ચડતી એટલે સારી, આપણા માટે ઉતરતી. રાજ્ય માટે કંકોડાનું શાક, આપણા માટે રીંગણ બટાકા શાક. દર વર્ષે કંકોડા યાદ કરવાના. કંકોડા એટલે મોંઘા. જરા ઊભા થઈશું આપણે. મૂકી દો. બેસો ને, 2 મિનિટ. સેવા આવી ગઈ છે એટલે હવે આપણે પૂર્ણ કરીએ છીએ. અને એમની જે સેવા છે એ સેવા વિશે પણ આપણે આવતા શનિવારે ચર્ચા કરીશું. ચોપાઈ દોરાઈ લઉં છું. હવે પહેલાં ચોપાઈ હું બોલી જઈશ. આપ સારું ઉતરતી કરે, સર્વ સામગ્રી રાજને ધરે, ચડા ઉરતી ઉતરી પીરસે શાક, ભાવે તો લેજો બોલે પાક, ભાવે તો બોલે લેજો પાક. હવે દોરાઈ લઈએ બધા વારા ફરતી. હું એક પદ બોલીશ. આપ સારું ઉતરતી કરે, સર્વ સામગ્રી રાજને ધરે, ચડા ઉતરી પીરસે શાક, ભાવે તો લેજો બોલે એ પાક, ભાવે તો લેજો બોલે એ પાક. બોલો ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ કી, પંડિત લલ્લુજી ભટ્ટ મહારાજ કી જય. પ્રણામ.